લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે। આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અભિયાનને વધુ તેજી આપવામાં આવી રહી છે। પરિવાર ચાર રસ્તા ખાતે યોજાયેલા વિકાસ વિશ્વાસ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હાજરી આપી હતી અને મોટી સભાને સંબોધી હતી। આ સંમેલન ભાજપ માટે મહત્વપૂર્ણ બની રહ્યું હતું, જ્યાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો જોડાયા હતા। ખાસ કરીને વોર્ડ નંબર 4, 5, 6 તેમજ 14, 15 અને 16ના ઉમેદવારોના સમર્થનમાં લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। હર્ષભાઈ સંઘવીએ પોતાના ભાષણમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોનો વિગતવાર ઉલ્લેખ કર્યો હતો અને મતદારોને ફરી એકવાર ભાજપને બહુમતી આપવા માટે અપીલ કરી હતી। તેમણે વિરોધ પક્ષો ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે કોઈ સ્પષ્ટ વિકાસ દ્રષ્ટિકોણ નથી અને તેઓ માત્ર ભ્રામક પ્રચાર દ્વારા લોકોમાં ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વડોદરાના સર્વાંગી વિકાસ માટે ભાજપ પ્રતિબદ્ધ છે અને આગામી સમયમાં શહેરમાં વધુ વિકાસ કાર્યોને ગતિ આપવામાં આવશે। સભા દરમિયાન ભાજપના સ્થાનિક નેતાઓ અને ઉમેદવારો પણ હાજર રહ્યા હતા અને જનતાને પોતાના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી હતી। અને જવાબને અમારો રૂટીન કાર્યક્રમ જ ફેરણીનો હતો। અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર રાકેશભાઈ ઠાકોર અને તાલુકા પંચાયતના ઉમેદવાર વૈશાલીબેન પટેલને લોકસંપર્કનો કાર્યક્રમ હતો અને એમાં હું ગયો એટલે સ્વાભાવિક છે કે સમગ્ર તાલુકાના આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત રહે અને દરેક ઘરમાંથી સાટુના દરેક ઘરમાંથી લોકો એમાં જોડાયા હતા। વિરોધીઓને શું જવાબ આપશો? જવાબ એ લોકોએ અમારી સંખ્યા જોઈને જ ખબર પડી ગયા, જે રીતે અમે ફેરણી કરી છે એનો દેખાવ જોઈને જ એમને જવાબ મળી ગયો છે। જવાબ આપશે હર્ષભાઈ આજે આશીષ જોશી પર પણ નિશાન સાધ્યું છે, એમને શું જવાબ? હર્ષભાઈએ કોઈનું નામ નથી દીધું, નામ નથી લીધું, પરંતુ નિશાન એમના પર જ છે। એટલે સમજદારને ઇશારો કાપી છે, જે પરિણામ આવવાનું છે જ હર્ષભાઈએ કીધું છે। હર્ષભાઈએ કીધું છે એવું જ પરિણામ આવવાનું છે વોર્ડ નંબર 15માં।